हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે હેલો આલ્કેન હેલો એરીન સંયોજનના ભૌતિક ગુણધર્મો જોયા, કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કર્યા. હવે એના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા એની અંદર એક અગત્યનો મુદ્દો આવશે જે આખા ચેપ્ટર દરમિયાન છે, એનો કન્સેપ્ટ તમને ઉપયોગી થશે. તો એ કન્સેપ્ટ કયો છે? તો એ સમઘટકતા આધારિત છે. તો થોડુંક 11મા ધોરણની અંદર સમઘટકતાનું હું રિવાઇઝ કરું તો સમઘટકતા એટલે અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય, તો તેને સમઘટકો કીધા. સમઘટકોની અંદર જોઈએ તો બંધારણીય સમઘટકતા અને વિન્યાસ સમઘટકતા. હવે બંધારણીય સમઘટકતામાં ઓલરેડી તમે અભ્યાસ કરી ગયા છો. શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ, ટોટોમેરિઝમ. બરોબર ને? આ 11મા ધોરણમાં ભણી ગયા. પ્લસ વિન્યાસ સમઘટકતા એટલે અવકાશીય સમઘટકતા, સ્ટીરિયોકેમિસ્ટ્રી. એની અંદર અણુકોણાત્મક સમઘટકતા, સ્ટેગર, ઇક્લિપ્સ, એ બધી આલ્કેનમાં જોવા મળતી. પછી ભૌમિતિક સમઘટકતા, સિસ અને ટ્રાન્સ. આનો અભ્યાસ આપણે ઓલરેડી 11મા ધોરણના 12મા ચેપ્ટર અને 13મા ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ. હવે 12મા ધોરણની અંદર છે 10મા ચેપ્ટરમાં લાસ્ટ ક્રિયાશીલ સમૂહ, કયો? પ્રકાશ ક્રિયાશીલ સમૂહ વિશેનો અભ્યાસ કરવાનો છે, જે કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટ માટે પણ ઉપયોગી છે. પ્લસ આ રનિંગ ચેપ્ટર જે ભણીએ એમાં પણ ઉપયોગી થશે. એ સિવાય ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર ઘણી જગ્યાએ એ ઉપયોગી થશે. કયું? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા વિશે. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કહેવાય એને, અને જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ કહેવાય, અને કોન્ફિગરેશન આઇસોમેરિઝમ કહેવાય, જે ઓલરેડી તમે ભણી ગયા છો. તો હવે આપણે આજના ટોપિકની અંદર પહેલા અભ્યાસ કરશું પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેને કહેવાય, એના એક્ઝામ્પલ શું છે, એ સમઘટકો કયા કયા પ્રકારના છે, એ અંગેની ચર્ચા કરશું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને સમજીને અન્ડરસ્ટેન્ડિંગ સાથે છે એ લર્ન કરજો. હવે નેક્સ્ટ પોઈન્ટ, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા વિશે સમજાવો. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેને કહેવાય? તો પેલા એની વ્યાખ્યા એમને આપણે બોલી જઈએ, વાંચી નાખીએ. જે સંયોજનના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય, અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ તેમાં રહેલા કિરાલ કાર્બન, કિરાલ એટલે અસમ કાર્બનને લીધે તે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે. સમતલ ધ્રુવીભૂત પ્રકાશ શું છે, અસમ કાર્બન શું છે, એની વ્યાખ્યા આપણે પછી જોશું. તરત જ અહીં તેમાં રહેલા કિરાલ કાર્બનને લીધે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે છે, એટલે એનું સમતલ બદલી શકે છે અને એકબીજાના પ્રતિબિંબ તરીકે વર્તે છે અને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી. તો તેવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. અને આ પ્રકારની સમઘટકતાને શું કહેવામાં આવે છે? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા કહે છે. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. ફરીથી પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા એટલે શું? તો કે અણુસૂત્ર બંધારણ સૂત્ર સમાન હોય, પરંતુ એવા પદાર્થની અંદર કિરાલ કાર્બનને કારણે, એમાં કયો આવેલો હશે? કિરાલ કાર્બન. કિરાલ એટલે અસમ કાર્બન. તેને લીધે તે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે છે અને એકબીજા ઉપર એકબીજાના પ્રતિબિંબ તરીકે વર્તે છે અને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી. તો તેવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે અને આ પ્રકારની ઉદ્ભવતી સમઘટકતાને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા કહે છે. હવે કદાચ વ્યાખ્યા આપણે ગોખી નાખીએ, પરંતુ એની અંદર આવતા દરેક શબ્દથી આપણે પરિચિત થશું, તો એ વ્યાખ્યા વધુ અન્ડરસ્ટેન્ડિંગ થશે, વધુ મજા આવશે. બરોબર? તો એમાં પહેલો શબ્દ એવો કિરાલ કાર્બન કેને કહેવાય? તો કે
કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન, જે કાર્બનની ચારેય સંયોજકતા, કાર્બનની 4 સંયોજકતા હોય, બધાને ખબર છે, ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાયેલી હોય તો તેવા કાર્બનને કેવો કહેવાય છે? કિરાલ કાર્બન. કિરાલ કાર્બન સંયોજનો સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે છે. તો પેલા કિરાલ કાર્બન કેને કહેવો? તો અહીંયા હું ઉદાહરણ આપું. કાર્બન A, B, સ્મોલ c અને D, ચારે ચાર સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાય તો આ જે સ્ટાર અથવા ફૂદડી કરી છે એ કાર્બનને કેવો કહેવાય? કિરાલ કાર્બન. એને કેવો કહેવાય છે? કિરાલ કાર્બન. હવે આ કિરાલ કાર્બન હોય તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે. તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ શું છે એ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં અભ્યાસ કરીએ, પણ અહીં એક્ઝામ્પલ લઈ લઈએ. કાર્બન સાથે એક કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો હોય, એક CH3 સમૂહ જોડાયેલો હોય, એક OH જોડાયેલો હોય, એક H જોડાયેલો હોય, તો આ કાર્બન છે એ કિરાલ કાર્બન છે. આ કાર્બન છે કેવો થશે? કિરાલ કાર્બન. દાખલા તરીકે આ જે મેં સંયોજન લખ્યું એ લેક્ટિક એસિડ છે. એ કેવું છે? લેક્ટિક એસિડ. એનું પ્રતિબિંબ દર્શાવવું, અહીંયા અરીસો રાખવું. તો એનું પ્રતિબિંબ થયું. તો આ બે સમઘટકો થયા પ્રકાશ ક્રિયાશીલ. હવે સમઘટકોનું નામ ક્યાં છે બધું અત્યારે તો ખાલી વ્યાખ્યા જ જોઈએ છે. લેક્ટિક એસિડમાં આ કાર્બન છે એ કેવો છે? કિરાલ કાર્બન. આ કિરાલ કાર્બનને કારણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે. તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પણ હમણાં જ આપણે વ્યાખ્યા લઈ લઈએ. એકબીજાના પ્રતિબિંબ તરીકે વર્તે છે અને એકબીજા ઉપર અધ્યારોપિત એટલે ઉપાડીને આની પર બંધ બેસતા કરી શકતા નથી. પેલા હું સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધારો કે આ મારો ડાબા હાથનો પંજો, આ મારા જમણા હાથનો પંજો. અસમ છે, એસિમેટ્રિકલ છે, દેખાય છે. તો અહીં જમણા હાથનો પંજો ડાબા હાથના પંજાનું પ્રતિબિંબ છે, એકબીજાના પ્રતિબિંબ છે અને એકબીજા ઉપર અધ્યારોપિત એટલે બંધ બેસતા થઈ શકતા નથી. સ્પૂન ફિટિંગ નથી. કારણ શું? એસિમેટ્રિકલ છે એટલે એક ઉપર એમ બેસાડી શકું નહીં. બરોબર? આમ નથી, આમ બંધ બેસતા થઈ જાય. પરંતુ કેમ છે? આને ઉપાડીને અહીંયા બંધ બેસતા નથી. તમે એમ ના કહેતા ચાલ આમ હોય તો ખાલી નમસ્તે જ થાય. બરોબર? પણ બંધ બેસતા એટલે અધ્યારોપિત, એને કહેવાય ઇંગ્લિશમાં સુપ્રીમપોઝ, એકબીજા ઉપર બંધ બેસી શકતા નથી. એ હાથના કે પગના પંજા હોય તો એ અસમ છે, એસિમેટ્રિકલ છે, એને કિરાલ કહેવાય અથવા કાયરાલ. પ્રોનાઉન્સિએશન કોઈ પણ કરી શકો, કિરાલ અથવા કાયરાલ. બરોબર? તો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી. એમાં મેં ઉદાહરણ લીધું લેક્ટિક એસિડ. આવા ઘણા બધા ઉદાહરણ આવશે. આ તો ખાલી કિરાલ કાર્બન સમજવા માટે. હવે એક નાનકડા મોડેલ દ્વારા દર્શાવીએ. જુઓ તમે, આ વચ્ચેનો છે એ કાર્બન છે. કાર્બનની ચારે ચાર સંયોજકતા હોય એનો મતલબ એ કાર્બનનું સંકરણ કેવું હોય? sp3. sp3 એટલે સમચતુષ્ફલકીય હોય. દેખાય છે બધાને? દેખાય છે? આ કાર્બન સાથે આ નાનો આપણે હાઇડ્રોજન ગણીએ, વ્હાઇટ. બરોબર? આ કાર્બોક્સિલ ગણીએ, આ OH ગણીએ, આ CH3 ગણીએ. તો અહીં ચારે ચાર સંયોજકતા જુદી જુદી છે માટે આને કિરાલ પદાર્થ કહેવાય. અને એક કિરાલ પદાર્થ સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરશે, એનું તળ બદલશે, એની લાક્ષણિકતા છે. હવે આ સમઘટકો છે એકબીજાના પ્રતિબિંબ તરીકે વર્તે છે. એકબીજાના પ્રતિબિંબ દેખાય છે એકદમ એક્ઝેક્ટલી. બરોબર? આનું પ્રતિબિંબ આ છે, આનું પ્રતિબિંબ આ છે, એકબીજાના પ્રતિબિંબ છે.
એને એનાન્સિયોમર કહેવાય. એને કેવું કહેવાય છે? એનાન્સિયોમર. હવે આ પ્રતિબિંબ હોવાથી અહીં એકબીજા ઉપર હું અધ્યારોપિત કરી શકતો નથી. આ બે થઈ જાય છે, પણ અહીં જો બ્લુ ની પાછળ શું આવ્યું? યલો. અહીંયા યલો ની પાછળ શું આવ્યું? બ્લુ. તો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી, પૂરતા બંધ બેસી શકતા નથી. આ બે બંધ બેસી ગયા, પણ આ બંને એકદમ સુપરિમ્પોઝ નથી, એકબીજામાં મિશ્ર થઈ જાય એવા નથી. તો આ બે સમઘટકો છે. આ કેવા? આ બે સમઘટકો, જેને આપણે આગળ જતા ડેક્સ્ટ્રો અને લીવો કહેશું. પણ એ તો સમઘટકતાનો પ્રકાર પછી જોઈએ. પણ આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની લાક્ષણિકતા શું? તો કે કિરાલ કાર્બન હોય. કિરાલ કાર્બન એટલે હવે ખ્યાલ આવી જવો જોઈએ, ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય, જુદા જુદા સમૂહ જોડાયેલા હોય, જુદા જુદા પરમાણુ જોડાયેલા હોય, તો એને કિરાલ કાર્બન કહેવાય. અને કિરાલ કાર્બન સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે, એકબીજાના પ્રતિબિંબ હશે અને એકબીજા પર અધ્યારોપિત થઈ શકે નહીં. તો હવે આપણે અહીં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની વ્યાખ્યા જોઈએ. એમાં આપેલ શબ્દ કિરાલ કાર્બન વિશેનો અભ્યાસ કર્યો. હજી એવા ઘણા બધા એક્ઝામ્પલ આપીશ, તમને પણ પ્રેક્ટિસમાં આપીશ કે કયો પદાર્થ, કયો ઓર્ગેનિક કમ્પાઉન્ડ કાયરાલ કાર્બન ધરાવે છે કે કિરાલ કાર્બન ધરાવે છે. હવે આપણે ઝડપથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ શું છે એનો પહેલા અભ્યાસ કરશું. હવે કિરાલ કાર્બનની વ્યાખ્યા જોઈ, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની વ્યાખ્યા જોઈ. એમાં શબ્દ આવ્યો તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કેને કહેવાય? તો એને મોનોક્રોમિક લાઇટ પણ કહેવાય, એક રંગી પ્રકાશ, એક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો વિકિરણ. સફેદ પ્રકાશ છે ને 7 રંગનો બનેલ છે. ક્યુ? જાનીવાલી, પીનાલા, વિબગ્યોર. જ્યારે આવા પ્રકાશને ટુર્મેલિન સ્ફટિક, નિકોલ પ્રિઝમ અથવા પોલેરોઇડ એટલે કે ધ્રુવક જેવામાંથી પસાર કરવામાં આવે તો નિર્ગમન, બહાર નીકળતો પ્રકાશ છે એ ફક્ત એક જ તળમાં આંદોલન કરે છે. કઈ રીતે જોઈએ? આ સામાન્ય પ્રકાશ જુદા જુદા સમતલોમાં આંદોલન કરતો હોય છે. આ શું છે? સફેદ પ્રકાશ. હવે ટુર્મેલિન સ્ફટિક અથવા નિકોલ પ્રિઝમ કે પોલેરોઇડ શું છે? તો બે પ્રિઝમના પાયાને ભેગા કરવામાં આવે અથવા કાચનો ટુર્મેલિન સ્ફટિક, જેમાં એક બાજુ છે, અહીંયા હું હાઇલાઇટ કરું છું, એને ડગ અક્ષ કહેવાય, જે ઓલરેડી તમારે ફિઝિક્સ ની અંદર આવશે, બરોબર? અને એ ફિઝિક્સ એમાં ભણાવશે, ત્યારે યાદ કરજો. આ શું છે? ટુર્મેલિન સ્ફટિક અથવા નિકોલ પ્રિઝમ અથવા એને શું કહેવાય? પોલેરોઇડ. હવે આ પોલેરોઇડ ની લાક્ષણિકતા શું છે? તો કે આ દગ અક્ષને સમાંતર હોય એવા કિરણો છે એમાંથી નિર્ગમન પામશે. એટલે એવું પસાર કરવામાં આવે તો દગ અક્ષને સમાંતર હોય એવા પ્રકાશ છે એના કિરણો નિર્ગમન પામશે, એને જ પસાર થવા દેશે. તો આને કહેવાય સમતલ ધ્રુવીભૂત એક રંગી પ્રકાશ. જ્યારે બાકીના જે જુદા જુદા તળમાં પરિભ્રમણ કરતા હતા એ કેવા થઈ જશે? સ્ટોપ થઈ જશે, એ નિર્ગમન પામી શકશે નહીં. સિમ્પલ એક ઉદાહરણ આપું. ધારો કે આ દગ અક્ષ છે, બરોબર? તો હવે
એમાં દગ અક્ષને સમાંતર હોય એવું વિકિરણ જ છે એ પસાર થઈ શકશે. જ્યારે થોડા ખૂણે પણ છે એ વિચલન હોય, જુદા તળમાં હોય તો એ અટકી જશે, એ નિર્ગમન પામી શકશે નહીં. તો સાદો પ્રકાશ જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતો અને જુદા જુદા સમતલોમાં પરિભ્રમણ કરે છે, એમાંથી જે દગ અક્ષને સમાંતર હોય, કયું ટુર્મેલિન સ્ફટિક, નિકોલ પ્રિઝમ કે પોલેરોઇડના દગ અક્ષને સમાંતર હોય એવા કિરણો છે એ પસાર થશે. બાકી થોડા ખૂણે પણ વિચલિત હોય પસાર થશે નહીં. પરિણામે આ બધા અહીં લંબ રીતે છે એ ગોઠવાશે 90 ના ખૂણે. આ રીતે નિર્ગમન પામશે. બરોબર, સિમ્પલ. હું એમ કહું કે આપણે દરવાજામાંથી નીકળતા હોય તો સ્ટ્રેટ નીકળવું પડે, એને પેરેલલ નીકળવું પડે. બરોબર, પણ અજય દેવગન હોય તો એનું માથું ભટકાય, કારણ કે અજય દેવગન આમ હાલતો હોય તો એનું માથું ભટકાય, કારણ કે એ નિર્ગમન પામી શકશે નહીં. ખ્યાલ આવી ગયો? તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, હવે આ જે પ્રકાશ છે એ ફક્ત એક વર્ણી છે, એક રંગી છે, મોનોક્રોમિક છે. હવે એ નિર્ગમન પામતો પ્રકાશ કિરાલ કાર્બન સાથે અથડાય, એમાંથી પસાર થાય. અહીંયા હું કિરાલ પદાર્થ રાખ્યો હોય તો એમાંથી પસાર થાય તો એનું કોણાવર્તન ચોક્કસ ખૂણે થશે. એનું કોણાવર્તન જમણી બાજુ થાય અને ડાબી બાજુ પણ થાય. બરોબર, તો હવે ફરી પાછી વ્યાખ્યા ઉપર આવીએ. શું? જે સંયોજનના અણુસૂત્ર, બંધારણ સૂત્ર સમાન હોય પરંતુ તેમાં રહેલા કિરાલ કાર્બનને લીધે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે જે સીધો આવતો હોય એનું કોણાવર્તન કરી નાખ્યું. સીધો આવતો તો કોણાવર્તન કરી નાખ્યું. પેલા સ્ટ્રેટ હતો, જેવો જ પસાર થયો કોણાવર્તન થયું ચોક્કસ ખૂણે. કેટલા ખૂણે છે આપણે માપશું. તો આવા પદાર્થ જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે. સમતલ ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? હવે ખ્યાલ આવી જવો જોઈએ. અને એકબીજાના પ્રતિબિંબ તરીકે વર્તે છે. અને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકતા નથી. તો આવા પદાર્થોને શું કહેવામાં આવે છે? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. અને આ પ્રકારની ઉદ્ભવતી સમઘટકતાને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા કહે છે. તો અહીં વ્યાખ્યા કિરાલ કાર્બન કેને કહેવાય એનો પણ ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે કિરાલ કાર્બન છે આ ચેપ્ટરની અંદર ડગલે ને પગલે ઉપયોગી થશે. અને સમતલ ધ્રુવીભૂત પ્રકાશ શું છે, કઈ રીતે એ નિર્ગમન પામે છે, બરોબર, આ એની ચર્ચા કરી. હવે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કેટલા ખૂણે થાય છે એના આધારે કયો સમઘટક ઉદ્ભવે એની ચર્ચા કરશું. હવે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોના પ્રકાર કયા છે, કઈ રીતે માપન કરી શકાય એ માટે પોલરીમીટર નામના સાધન દ્વારા એના સમઘટકોની ઓળખ થઈ શકે છે. તો પોલરીમીટરનો અહીંયા રેખાંકિત ચિત્ર મેં દર્શાવ્યું છે કે કઈ રીતે એ સમઘટકોને પારખવા, કયા સમઘટકો છે. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો બે છે, ડેક્સ્ટ્રો અને લીવો. તો એ કઈ રીતે છે, કઈ રીતે માપન થાય એ અંગેની ચર્ચા જોઈએ. તો આ પોલરીમીટરનો સામાન્ય સિદ્ધાંત આપ્યો છે, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. કે સાદો પ્રકાશ, સફેદ પ્રકાશ અથવા કોઈ પણ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો વિકિરણ આપાત કરવામાં આવે કેના ઉપર? નિકોલ પ્રિઝમ, ટુર્મેલિન સ્ફટિક, પોલેરોઇડ જે સ્થિર હોય છે અંદર. અને આ એ ધ્રુવક જ છે, હવે બધું નથી લખતો. ધ્રુવક એટલે કયું? નિકોલ પ્રિઝમ, ટુર્મેલિન સ્ફટિક, પોલેરોઇડ. પણ એ ફરી શકે તેવો મૂવેબલ છે. સૌપ્રથમ સફેદ પ્રકાશને કેમાંથી પસાર કર્યું? નિકોલ પ્રિઝમ. તો દગ અક્ષને સમાંતર હોય એવા વિકિરણો પસાર થયા. આને કેવા કીધા? સમતલ ધ્રુવીભૂત પ્રકાશ.
હવે આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશ જે આવી રીતે 90 ના ખૂણે ગોઠવાય અને સતત પસાર થાય છે, ત્યારબાદ આ સેમ્પલ ટ્યુબ રાખેલી હોય જે નમૂનો, ધારો કે એ સેમ્પલ ટ્યુબ ની અંદર પેલાવેલા હું પેલો પ્રયોગ કરું છું, એમાં કિરાલ કાર્બન નથી. ધારો કે મેં આમાં પ્રોપેનોલ ઉમેર્યો, તો એમાં એક કિરાલ નથી. જો એકેય કાર્બન કિરાલ કાર્બન નથી, કારણ શું? CH2 આવી ગયો એટલે એક કાર્બન સાથે બે સમાન સમૂહ આવી ગયા, પરમાણુ આવી ગયા, તો કિરાલ નથી. કિરાલ ક્યારે કહેવાય? ચારે ચાર પરમાણુ કે સમૂહ જુદા જુદા હોય તો પ્રોપેનોલ માં એકેય કિરાલ કાર્બન નથી. તો ધારો કે એ પસાર કર્યો મેં, તો એ પસાર કરું તો થશે શું? તો કે સેમ્પલ ટ્યુબ ની અંદર કિરાલ કાર્બન નથી, અકિરાલ છે. તો પ્રકાશ છે એ સીધો પસાર થઈ જશે. બરોબર? પ્રકાશ છે કેવો થશે? સીધો પસાર થઈ જશે. કારણ કે અહીંયા કિરાલ નથી એટલે કોણાવર્તન થશે નહીં, તળ બદલશે નહીં. આ પહેલી શક્યતા. તો અહીંયા જે ધ્રુવક રાખ્યો છે મેં એ 90 જ રાખ્યો છે, તો સીધો મારી આંખ ઉપર છે એ પ્રકાશ આવશે. અને પોલરીમીટર ની અંદર હું જોઈશ તો પ્રકાશ સીધો મારી આંખ ઉપર પડશે એટલે મને અજવાળું લાગશે. ક્યારે? કિરાલ કાર્બન ના હોય ત્યારે. પણ હવે ધારો કે આ સેમ્પલ ની અંદર કિરાલ પદાર્થ મેં હમણાં જ ઉદાહરણ લીધું, એ મૂકી દઉં, લેક્ટિક એસિડ. તો આ કિરાલ કાર્બન છે, લેક્ટિક એસિડ છે, કેવો છે? કિરાલ કાર્બન છે. હવે બીજો પ્રયોગ કરું. પ્રકાશ અહીંથી આવ્યો, દગ અક્ષને સમાંતર હોય, એમાંથી નિર્ગમન પામ્યો એટલે કે એક રંગી પ્રકાશ બન્યો. એ પ્રકાશ છે. હવે શું રાખ્યું? સેમ્પલ ટ્યુબમાં લેક્ટિક એસિડ જે કિરાલ કાર્બન ધરાવે, જેવું જ છે એમાંથી પસાર થયું તો એ કોણાવર્તન પામ્યું, જમણી બાજુ કોણાવર્તન પામ્યું. હવે પ્રકાશ કેટલા ખૂણે કોણાવર્તન પામ્યું? પ્રકાશ કેટલા ખૂણે કોણાવર્તન પામ્યું એની ખબર કેમ પડે? તો કે જો આ કોણાવર્તન પામી ગયું તો હવે દગ અક્ષને સમાંતર નથી, એટલે અહીંયા શું થયું હતું? પ્રકાશ આવતું હતું, સેમ્પલ માંથી આવ્યું હતું, ખૂણો બદલી નાખ્યો. પેલા સમાંતર આવતું હતું. જો ક્યારે સમાંતર આવતું હતું? કિરાલ કાર્બન નતો ત્યારે. પણ હવે બીજા પ્રયોગમાં શું થયું? જેવો સેમ્પલ માંથી ગયો કોણાવર્તન પામી ગયું, તો હવે અહીંથી નીકળી શકતો નથી. બરાબર સમજજો. પરિણામે હું આ સાઈડ થી જોઉં ને, બરોબર, આમ જોઉં તો આ કોણાવર્તન પામી ગયું, તો પ્રકાશના કિરણોનું પ્રસરણ મારી આંખ સુધી પહોંચતું નથી, કારણ કે કોણાવર્તન પામ્યું. એટલે હવે અહીંયાથી તો નિર્ગમન નથી પામતા, કારણ કે ધ્રુવક છે 90 અને આ કેટલા ખૂણે કોણાવર્તન પામ્યું એ ખબર નથી. તો અહીંથી નિર્ગમન પામીને આંખ ઉપર પ્રકાશ આવશે નહીં. તો મને છે અંધારું લાગશે. તો હવે શું કરવું? પ્રકાશ કેટલા ખૂણે નિર્ગમન પામ્યો, કોણાવર્તન પામ્યો એનું માપન કરવું હોય તો અહીં શું થશે? ધારો કે અહીં નિર્ગમન પામ્યો તો ધ્રુવક જે ફરી શકે તેવો છે, ધ્રુવક આ 30 ના ખૂણે નિર્ગમન પામ્યો, તો આ ધ્રુવક જે છે ફરી શકે એવો, એને જોજો હું શું કરીશ? એને સમાંતર લઈ આવીશ. કેને? ધ્રુવકને સમાંતર લઈ આવીશ. બરોબર? કારણ કે પ્રકાશ તો છે એને હું ફેરવી શકું નહીં, તો કેને ફેરવું? ધ્રુવકને. જોજો ધ્રુવકને હું કેટલા ખૂણે ફેરવીશ? 30 ના. તો સમાંતર થઈ ગયું. ફરી એકવાર આ ધ્રુવક છે 90 ના ખૂણે છે, આ 30 ના ખૂણે કોણાવર્તન પામ્યું, તો હવે ધ્રુવકને બદલું છું. કેટલો ધ્રુવક કોણાવર્તન પામ્યો? તો કે 30 ના ખૂણે. 30 ડિગ્રી મેં ફેરવો ને તો પ્રકાશનું કોણાવર્તન અને આ બે સમાંતર થઈ ગયા એટલે મને પ્રકાશ આવવા મળશે, સતત સંચરણ થશે. ખ્યાલ આવે છે?
ફરીથી શું આ લંબ હતો એનું કોણાવર્તન પામ્યું કેટલો થયો 60 60 એટલે પરિભ્રમણ કેટલું થયું 90 ઓછા 60 90 માઇનસ થીટા થીટા કેટલો આવ્યો 60 નો એટલે કોણાવર્તન કેટલો પામ્યો આ 30 ડિગ્રી તો હવે એ ધ્રુવકને હું 30 ડિગ્રી ફેરવું એટલે બંને સમાંતર થઈ જાય છે બંને સમાંતર થઈ જાય તો સમાંતરમાંથી તો એ પસાર થાય છે એટલે મને અજવાળું લાગશે પણ ક્યારે ધ્રુવકને 30 ડિગ્રી ફેરવું ત્યારે એટલે અહીં આ ધ્રુવકને પછી બહુ કોમ્પ્લેક્સ આકૃતિ નહીં દોરું આ ધ્રુવકને ફેરવો કેટલા એ 60 તો મને અહીં પ્રકાશનું સંચરણ જોવા મળ્યું નિર્ગમન જોવા મળ્યું તો પરિભ્રમણ કોણ કેટલો થશે 90 માઇનસ થીટા કેટલો થાય 90 માઇનસ થીટા તો 90 ઓછા ધ્રુવકને કેટલો 60 લઈ ગયો તો 30 ડિગ્રી એ કેવું મૂલ્ય આવ્યું પ્લસ 30 ડિગ્રી તો 30 ડિગ્રી પરિભ્રમણ કર્યું એ પ્લસ આવ્યું માટે એ સમઘટકને કહેશું ડેક્સ્ટ્રો દક્ષિણ ભ્રમણીય એને સ્મોલ લખાય ડી પ્લસ સ્મોલ ડી પ્લસ ડેક્સ્ટ્રો દક્ષિણ ભ્રમણીય જમણી બાજુ દક્ષિણ એટલે જમણી બાજુ બરોબર તો આ રીતે છે પરિભ્રમણ કોણ માપી જો પ્લસ ડિગ્રી આવે તો એ ડેક્સ્ટ્રો થશે દક્ષિણ ભ્રમણીય થશે અથવા તો ડી પ્લસ કારણ કે જે પદાર્થ સમતલ દ્રવ્યભૂત પ્રકાશનું તળ બદલી શકે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે પ્રકાશ પ્રત્યે સક્રિય એક્ટિવ બરોબર તો આ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે જેવો આમાંથી પ્રકાશ આપાત થાય એટલે કોણાવર્તન પામી જાય અને એનું પરિભ્રમણ કોણ કઈ રીતે માપવામાં આવે છે તો અહીંયા એની રચના રાખી હોય અહીં કોણ માપક અર્ધચંદ્રાકાર રાખ્યો હોય છે જેના દ્વારા છે એ ધ્રુવક કેટલો ફેરવે એનું માપન થાય હવે ધારો કે હવે આની અંદર હું આકૃતિ બહુ કોમ્પ્લેક્સ નહીં કરું પણ થોડુંક સમજી લેજો જમણી બાજુને બદલે ડાબી બાજુ ફેરો આ બાજુ બરોબર જમણીને બદલે ડાબી બાજુ ફેરો તો મારે ધ્રુવકને શું કરવું પડે ડાબી બાજુ ખસેડવું પડે કેટલા ડિગ્રી ખસેડવું તો અહીંયા સમજી જજો 120 તો 90 માઇનસ થીટા 90 ઓછા 120 તો મારે ડાબી બાજુ ધ્રુવકને આમ ખસેડવો પડે ધ્રુવકને કઈ બાજુ ડાબી બાજુ તો સમાંતર થાય તો -30 ડિગ્રી ઋણ મૂલ્ય આવ્યું તો -30 ડિગ્રી આવ્યું તો એ સમઘટકને કહેશું લેવો વામ ભ્રમણીય ડાબી બાજુ સ્મોલ l માઇનસ લેવો રોટેટરી વામ ભ્રમણીય ડાબી બાજુ ભ્રમણ -l એટલે જો પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ થાય તો પ્લસ ડિગ્રી આવશે ડાબી બાજુ થાય તો માઇનસ ડિગ્રી તો આમ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો બે છે ડેક્સ્ટ્રો અને લીવો બરોબર જેમ કે મેં અહીં ઉદાહરણ આપ્યું હતું સમતલ અરીસો રાખું તેનું પ્રતિબિંબ બરોબર હવે બીજો એક એવો પ્રશ્ન ના કરતા સર આ ટોટલ મિરર ઇમેજ નથી દર્શાવી આ આમ ના આવે બરોબર એવી ચિંતા નહીં કરવાની એ ચાલે જનરલી આમ જ દર્શાવવામાં આવે છે પણ એકબીજાના પ્રતિબિંબ છે હવે અહીં એકનું પરિભ્રમણ છે એ ધારો કે આ સમઘટક છે એનું પરિભ્રમણ +30 ડિગ્રી આવ્યું તો એ ડેક્સ્ટ્રો કહેવાશે D+ લેક્ટિક એસિડ અને શું કહેવાય D+ લેક્ટિક એસિડ
તો એનું પ્રતિબિંબ હશે L માઇનસ લેક્ટિક એસિડ. જો આ L હોય તો આ D થશે. એ ખબર કેમ પડે તો ફરી એકવાર કહી દઉં, ડેક્સ્ટ્રો અને લીવો નક્કી કરવા માટે પોલરીમીટર નામના સાધનનો ઉપયોગ કરીને પ્રાયોગિક રીતે મેળવી શકાય. કે આ લેક્ટિક એસિડમાં છે એ ઉદાહરણ તરીકે આપું કે 30% ડેક્સ્ટ્રો છે તો 70% લીવો હોય. આ 10% છે, આ 90% છે. એ પોલરીમીટરમાં પરિભ્રમણ માપ્યા પછી પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય. અને ધારો કે 50-50% હોય, 50-50%, તો એને રેસેમિક મિશ્રણ કહેવાય. એને કેવું કહેવાય? રેસેમિક. એટલે કે ધારો કે હું એમ કહું કે 100 મોલ હોય તો 100 મોલ માંથી અથવા 100 અણુ હોય તો 100 અણુમાંથી 50 છે એ ડેક્સ્ટ્રો જમણી બાજુ કરે છે, 50 છે એ ડાબી બાજુ કરે, તો પરિણામી પરિભ્રમણ કેટલું થઈ જાય? 0. તો એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ દર્શાવતું નથી. જ્યારે અસમાન હોય, આ 10%, 70%, 90%, આ 80%, આ 20%, ત્યારે એ પ્રકાશનું પરિભ્રમણ દર્શાવે છે. તો હવે ફરીથી એકવાર ક્વિક રિવાઇઝ કરી લઈએ, બરોબર? એટલે ખ્યાલ આવે કે અહીં સાદા પ્રકાશને જ્યારે ટુર્મેલિન સ્ફટિકમાંથી પસાર કરવામાં આવે તો એ એક જ તળમાં આંદોલન કરતા પ્રકાશનું નિર્ગમન કરશે. આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશને કિરાલ કાર્બન ધરાવતા સેમ્પલ ટ્યુબ કે જેની ચોક્કસ સાંદ્રતા હોય એમાંથી પસાર કરવામાં આવે તો એ પ્રકાશનું કોણાવર્તન કાં તો જમણી બાજુ અથવા તો ડાબી બાજુ થશે. હવે કેટલા ખૂણે જમણી બાજુ થયું, કેટલા ખૂણે ડાબી બાજુ થયું, એના માટે ફરી શકે તેવો ધ્રુવક રાખેલો હોય છે. એ ધ્રુવકને તમે એટલા ડિગ્રીએ ફેરવો તો અહીં કોણાવર્તન પામેલા પ્રકાશ અને ધ્રુવક સમાંતર થશે અને દગ અક્ષને સમાંતર થાય એટલે તમારી આંખમાં પ્રકાશ ફેલાવા માંડશે, પ્રકાશનું સંચરણ થશે. તો એ કેટલા ડિગ્રી ધ્રુવક ફેરવો એ માપી લેવાનું. 90 - θ ઉપરથી તેનો પરિભ્રમણ કોણ મળી જશે. જો એ પ્લસ મળે તો એ સમઘટક થશે ડેક્સ્ટ્રો, દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટ્રો રોટેટરી, જમણી બાજુ, અને D+, સ્મોલ d+ વડે દર્શાવાય. જો ડાબી બાજુ કોણાવર્તન થાય તો ધ્રુવકને ડાબી બાજુ પસાર કર્યો અને 90 - θ માં એનું મૂલ્ય કેવું આવશે? -30 ડિગ્રી, કારણ કે આ બાજુ 120 થાય. તો એને કહેશું લીવો સમઘટક, વામ ભ્રમણીય, ડાબી બાજુ, બરોબર? તો અહીં કોઈ પણ કિરાલ મિશ્રણની અંદર બંને ઘટકો હોય, ડેક્સ્ટ્રો અને લીવો, પણ દરેકનું પ્રમાણ જુદું જુદું હોય, એક સરખું ના હોય. આ એકબીજાનું શું હશે તો કે પ્રમાણ જુદું જુદું હશે. આ ડેક્સ્ટ્રો કહું તો આ લીવો, આ લીવો કહું તો આ ડેક્સ્ટ્રો. એ ખબર કેમ પડે તો કે પ્રયોગશાળામાં પોલરીમીટરના પરિભ્રમણ માપ્યા પછી જ, આ બીજી ત્રીજી વાર બોલું છું, સ્મોલ d અને સ્મોલ l કઈ રીતે નક્કી કરી શકશો? પોલરીમીટર નામના સાધન દ્વારા, બરોબર? અને એકબીજાના પ્રતિબિંબ છે. તો ફરી પાછી વ્યાખ્યા ઉપર આવીએ. જે સંયોજનના અણુસૂત્ર, બંધારણીય સૂત્ર સમાન, બંને લેક્ટિક એસિડ જ છે, પરંતુ બંને એકબીજાના પ્રતિબિંબ તરીકે વર્તે છે, બંને સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે અને બંને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી, તો તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો, જેના બે સમઘટકો છે, લીવો, ડેક્સ્ટ્રો, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. પ્રકાશનું કોણાવર્તન કઈ બાજુ થાય? જમણી બાજુ થાય, તો દક્ષિણ ભ્રમણીય. ડેક્સ્ટ્રો કહેશું તો બીજો છે એ લીવો થશે, વામ ભ્રમણીય. પણ એ પ્રેક્ટિકલ પ્રયોગ દ્વારા છે આપણે નક્કી કરશું. પણ બધાનું કહેવાનો મતલબ એક જ કે કિરાલ કાર્બન હોવો જોઈએ. હવે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોના ઉદાહરણ જોઈએ.
જેમ કે લેક્ટિક એસિડ આ રીતે આપ્યું હોય તો એમાં કયો કાર્બન કિરાલ છે? તો CH3 વાળો ક્યારેય કિરાલ નથી. અહીંયા CHOH ઈ કાર્બન સાથે શું જોડાયેલું છે? તો કે હાઇડ્રોજન, OH, CH3 ને કાર્બોક્સિલ. તો આ મને કિરાલ દેખાય છે. તો કિરાલ કાર્બન હોવાથી લેક્ટિક એસિડ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવે છે, એટલે કે તે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું તળ બદલી શકે છે. કાર્બોક્સિલ સમૂહમાં કાર્બન કિરાલ થશે નહીં. બીજું ઉદાહરણ જોઈએ, એલેનાઇન. આ એમિનો એસિડ છે, તો એમાઇન આ કાર્બન છે એ કિરાલ કાર્બન છે, કારણ કે કિરાલ કાર્બન સાથે શું જોડાયેલું છે? NH2 H COOH CH3 કિરાલ કાર્બન છે. તો એલેનાઇન એ છે એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે. એ ડેક્સ્ટ્રો કે લીવો સમઘટક ધરાવે અને બંનેનું સમાન મિશ્રણ ધરાવે. કોઈ પણ ડેક્સ્ટ્રો અને લીવોનું સમાન મિશ્રણ હોય, 50-50% હોય, એને આપણે શું કીધું હતું? રેસેમિક મિશ્રણ. અને રેસેમિક મિશ્રણ પ્રકાશ ક્રિયાશીલતાનું ગુણ ધરાવતું નથી, કારણ કે પરિણામી પરિભ્રમણ શૂન્ય થશે. એ સિવાય વ્યાપક એમિનો એસિડ, આલ્ફા એમિનો એસિડ ક્રિયાશીલ સમૂહથી પહેલો કાર્બન આલ્ફા ઉપર એમિનો, તો એ આલ્ફા એમિનો એસિડમાં આલ્ફા કાર્બન કિરાલ છે. અપાદ્રુપ ગ્લાયસિન, ગ્લાયસિનમાં આ કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે બે સમાન સમૂહ છે. કિરાલ કાર્બનમાં ચારે ચાર સમૂહ કેવા હોવા જોઈએ? જુદા જુદા હોવા જોઈએ. હવે તમે વાત નહીં માનો, નીટ લેવલના ક્વેશ્ચન ની અંદર પ્રશ્ન પૂછાણો હતો કે નીચેનામાંથી કયું પ્રકાશ ક્રિયાશીલ નથી? તો ગ્લાયસિન એમિનો એસિડ છે એ પ્રકાશ ક્રિયાશીલ નથી. એ સિવાયના બધા એમિનો એસિડ છે એ કેવો થશે? પ્રકાશ ક્રિયાશીલ. એનો મતલબ કે કિરાલ કાર્બન ધરાવે છે. બરોબર. તો આ નીટ લેવલના ક્વેશ્ચનમાં પૂછાણું હતું, નીટ એક્ઝામમાં જોજો તમે બુક્સ ની અંદર. બરોબર. તો એ પેલો મેં તમને કીધું કે નીટ લેવલમાં પૂછાયેલો પ્રશ્ન છે. બીજી ઘણી જગ્યાએ પણ જોવા મળશે. પછી આ સંયોજન છે 1 2 3 4 બ્યુટેન 2 ઓલ. એમાં બીજો કાર્બન છે મને કિરાલ દેખાય છે. જુદા જુદા OH, H, મિથાઇલ, ઇથાઇલ. તો એ કિરાલ કાર્બન છે, પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવે છે. અહીંયા તો ક્લિયરલી દેખાય જ છે, ફ્લોરિન, ક્લોરિન, આયોડિન, બ્રોમિન. હવે એવું ના કહેતા કે આ તો સમાન વર્ગના છે. હેલોજન ભલે રહ્યા, પણ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ચારે ચાર પરમાણુ જુદા જુદા છે, એટલે એ પણ કિરાલ થશે. એ પણ કેવા થશે? કિરાલ થશે. કિરાલ એટલે કે એસિમેટ્રિકલ હોય, અસમમિત હોય. કિરાલ એટલે શું? અસમમિત હશે. એસિમેટ્રિકલ, બંને બાજુ સમાન ન હોય, એસિમેટ્રિકલ છે. જ્યારે અહીંયા H બંને બાજુ સમાન છે, તો એ કિરાલ નથી. ઘણું બધું આની અંદર કિરાલ વિશેનો તો ખૂબ જ લાંબો ટોપિક છે. જેમ 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 આપણે આગળ અભ્યાસ કરતા જશું એમ આપણે ડિટેલિંગમાં જતા જશું. કારણ કે અહીંયા તો સાદા એલિફેટિક કાર્બનિક સંયોજનની ચર્ચા કરી, પછી ચક્રીય આવશે, એમાં કિરાલ ક્યાં છે એ બધાની ચર્ચા આપણે કરશું, જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી છે. બરોબર. હવે સિમ્પલ એક બીજું ઉદાહરણ આપું કે કિરાલ પદાર્થ કયો છે કે કયો નહીં. એ ગુજરાત બોર્ડ લેવલ અને ગુજસેટ લેવલે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે અંગ્રેજી આલ્ફાબેટ બિન કિરાલ, ધારો કે અહીં A, પછી H, I, M, O, W આ બધા બિન કિરાલ છે. કારણ શું? તો કે લંબ સમમિતિ ધરાવે છે. લંબ સમમિતિ ધરાવે છે એટલે બિન કિરાલ અથવા અકિરાલ કહેવાય.
જ્યારે આલ્ફાબેટ કિરાલમાં હું કહું તો જોજો બી, લંબ સમમિતિ છે, બંને બાજુ સમાન છે નથી, અથવા એનું પ્રતિબિંબ કેવું થાય, એકબીજા ઉપર અધ્યારોપિત નથી. હવે એ માં જોઉં તો એ એનું પ્રતિબિંબ એ એના જેવું જ છે, તો એ બિન કિરાલ કહેવાય. આ બી, સી, ડી, ઈ, એફ, જી, એચ નહીં આવે કિરાલમાં, આઈ, જે આવશે, કે આવશે. ટૂંકમાં જે લંબ સમમિતિ ન હોય, લંબ રહેતા બંને બાજુ સમાન ન હોય, એ બધા કેવા થશે, કિરાલ પદાર્થો. તો આજના ટોપિક ની અંદર આપણે શું અભ્યાસ કર્યો? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેને કહેવાય, એની અંદર આવતા શબ્દ કિરાલ કાર્બન, સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોના પ્રકાર ડેક્સ્ટ્રો અને લીવો, એ કઈ રીતે માપન કરવામાં આવે છે એ અંગેની ચર્ચા જોઈ. કાળજીપૂર્વક આને લર્ન કરજો, કારણ કે હવે ધીમે ધીમે એમાં આપણે ડિટેલમાં જશું. બીજું કે અત્યાર સુધી હમણાં મેં ક્વેશ્ચન પૂછવાનું માંડી વાળ્યું હતું, ફરી પાછું આવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એટલે મને પૂછવાનું મન થાય. C4H9Br, C4H9Br ના શક્ય બંધારણીય સૂત્રમાંથી, બરાબર ધ્યાન રાખજો, શક્ય બંધારણીય સૂત્રમાંથી કયો સમઘટક પ્રકાશ ક્રિયાશીલ ગુણ ધરાવે છે? C4H9Br માંથી શક્ય સમઘટકોમાંથી કયો સમઘટક પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવે છે, તેનું બંધારણ, સામાન્ય નામ અને IUPAC નામ મને કોમેન્ટ બોક્સમાં અથવા તો પર્સનલ મેસેજ કરીને જવાબ આપવાનો છે. ઓકે, તો આ ટોપિકમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમે વધુ ઉદાહરણ છે એ હું તમને આગળ નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાંઈ રામ.